શું રાહુલ ગાંધીના ધરણાએ વિપક્ષમાં જ નવી લડાઈ શરૂ કરી દીધી? આપે કોંગ્રેસ પર ભાજપ સાથે મિલીભગતનો આરોપ કેમ લગાવ્યો? રાહુલ ગાંધીના પ્રદર્શન પર તરત કાર્યવાહી, પરંતુ સોનમ વાંગચુકના આંદોલન પર લાંબુ મૌન કેમ? શું વિપક્ષની અંદરની ખેંચતાણથી ભાજપને રાજકીય ફાયદો થઈ રહ્યો છે? ચાલો જાણીએ, આખરે આપ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ પ્રત્યારોપનું રાજકારણ કેવી રીતે શરૂ થયું? આપનું સ્વાગત છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ચર્ચા ચાલી રહી હતી. પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં ગેરરીતિના આરોપો વચ્ચે જંતર મંતર પર સોનમ વાંગચુક અને કોકરોચ જનતા પાર્ટી એટલે કે સીજેપી દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું. પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, જવાબદારો સામે કાર્યવાહી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આ આંદોલન અઠવાડિયા સુધી ચાલતું રહ્યું. જો કે આ દરમિયાન સરકાર તરફથી કોઈ ખાસ પ્રતિક્રિયા જોવા મળી નહીં. બીજી તરફ કોંગ્રેસ પણ વિદ્યાર્થીઓના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી હતી. રાહુલ ગાંધીએ છાત્રો કી ગુંજ અભિયાન શરૂ કર્યું અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેમણે પોતાના સત્તાવાર નિવાસસ્થાન બહાર ધરણું કર્યું. રાહુલ ગાંધીના પ્રદર્શન બાદ સરકાર તરફથી ઝડપથી પ્રતિક્રિયા આવતા સમગ્ર મામલાએ નવો રાજકીય વળાંક લીધો. અહીંયાથી જ આમ આદમી પાર્ટીએ સરકાર અને કોંગ્રેસ બંનેના વલણ પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું. દર્શક મિત્રો, મીડિયા અહેવાલ અનુસાર મંગળવારે આમ આદમી પાર્ટીના નેતાઓએ કોંગ્રેસ પર ભાજપ સાથે મળીને રાજકીય રમત રમવાનો આરોપ લગાવ્યો. આપનું કહેવું હતું કે મોદી સરકારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં થયેલા પ્રદર્શન પર તરત જ પ્રતિક્રિયા આપી, પરંતુ સોનમ વાંગચુક અને સીજેપીના લાંબા સમયથી ચાલતા આંદોલનની સતત અવગણના કરવામાં આવી. આપના નેતાઓએ દાવો કર્યો કે સરકારનું આ અલગ અલગ વલણ અનેક રાજકીય સવાલો ઊભા કરે છે. આ સમગ્ર વિવાદ વધુ ગરમાયો ત્યારે આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી. સંજય સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી મીડિયા અહેવાલ મુજબ તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીજેપીના આંદોલનને નબળું પાડવા માટે રાહુલ ગાંધીને ધરણા પર બેસાડ્યા. આ નિવેદન સામે તરત જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ અને અનેક રાજકીય નેતાઓ તેમજ જાણીતી હસ્તીઓએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી. મીડિયા અહેવાલ પ્રમાણે જાણીતા ગીતકાર સ્વાનંદ કિરકિરે સંજય સિંહના નિવેદનોનો વિરોધ કરતા કહ્યું કે આ વિદ્યાર્થીઓનું આંદોલન છે અને કોઈ એક પક્ષની માલિકી નથી. તેમણે તમામ રાજકીય પક્ષોને વિદ્યાર્થીઓના હિતમાં એક સાથે લડવાની અપીલ કરી. તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કીર્તિ આઝાદે પણ સંજય સિંહની ટિપ્પણી પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે આવા નિવેદનથી વિપક્ષની એકતાને નુકસાન પહોંચી શકે છે. આ દરમિયાન દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા અને આપના વરિષ્ઠ નેતા આતિશીએ પણ સરકાર અને કોંગ્રેસ બંને પર ગંભીર આરોપો લગાવ્યા. આતિશીનું કહેવું હતું કે 1 મહિના સુધી ચાલેલા સીજેપીના આંદોલન દરમિયાન સરકારે વાતચીત કરવાની પણ જરૂર સમજી નહીં, પરંતુ રાહુલ ગાંધીના પ્રદર્શનના થોડા જ સમયમાં સંવાદ શરૂ થઈ ગયો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે સીજેપીના પ્રદર્શનકારીઓને સંસદ તરફ આગળ વધતા રોકવામાં આવ્યા હતા, જ્યારે રાહુલ ગાંધીને વડાપ્રધાનના નિવાસસ્થાન સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવી. મીડિયા અહેવાલ મુજબ આતિશીએ મીડિયાની ભૂમિકા પર પણ ઘણા સવાલો ઉઠાવ્યા. તેમનો આરોપ હતો કે 1 મહિનાથી ચાલતા સીજેપીના આંદોલનને ટીવી ચેનલોએ પૂરતું સ્થાન આપ્યું નહીં, પરંતુ રાહુલ ગાંધીના થોડા સમયના ધરણાનું સતત પ્રસારણ કરવામાં આવ્યું. આપનું કહેવું હતું કે આ સમગ્ર ઘટનાક્રમ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની કથિત મિલીભગત તરફ ઇશારો કરે છે. જો કે આપના આ આરોપો સાથે દરેક સહમત નહોતું અને આ મુદ્દે જલ્દી જ કોંગ્રેસ અને ભાજપ તરફથી પણ જોરદાર જવાબ સામે આવ્યો. દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના આક્ષેપોનો કોંગ્રેસે પણ કડક જવાબ આપ્યો. મીડિયા અહેવાલ મુજબ કોંગ્રેસના પૂર્વ નેતા સંજય ઝાએ આતિશીની પોસ્ટને હલકી અને અનુચિત ગણાવી. તેમણે કહ્યું કે આવી ટિપ્પણીઓથી આમ આદમી પાર્ટી એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે નહીં, પરંતુ માત્ર રાજકીય ચર્ચામાં રહેવા માંગતી પાર્ટી તરીકે દેખાય છે. કોંગ્રેસના નેતા શ્રીનિવાસ બીવીએ પણ સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતા પૂછ્યું કે આ ટ્વીટ ખરેખર આપના નેતાઓ લખી રહ્યા છે કે પછી ભાજપના આઈટી સેલની ભાષા બોલી રહ્યા છે. કોંગ્રેસ અને આપ વચ્ચે ચાલતા આરોપ પ્રત્યારોપ વચ્ચે ભાજપે પણ તક ઝડપી. મીડિયા અહેવાલ મુજબ ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયાએ દાવો કર્યો કે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આંદોલન વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે નહીં, પરંતુ રાજકીય પ્રાસંગિકતા મેળવવા માટેનું માધ્યમ બની ગયું છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે આંદોલનનો શ્રેય લેવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી રહી છે, જ્યારે વિદ્યાર્થીઓની ચિંતા માત્ર ભાજપની છે. આ સમગ્ર વિવાદ વચ્ચે રાજકીય વિશ્લેષકો પણ પોતાના મત વ્યક્ત કરી રહ્યા છે. દર્શક મિત્રો, મીડિયા અહેવાલ મુજબ પંજાબ યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર આશુતોષ કુમારના મતે અરવિંદ કેજરીવાલ પોતાને માત્ર દિલ્હીના નહીં પરંતુ રાષ્ટ્રીય રાજકારણના નેતા તરીકે સ્થાપિત કરવા માંગે છે. તેમના મતે રાહુલ ગાંધી પણ વિપક્ષના સૌથી મોટા ચહેરા છે અને તેની બંને વચ્ચે રાજકીય સ્પર્ધા સ્વાભાવિક છે. જોકે તેમણે ચેતવણી પણ આપી કે જો વિરોધી પક્ષો આ રીતે એકબીજા સામે જ લડતા રહેશે તો તેનો સૌથી મોટો ફાયદો ભાજપને મળી શકે છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ફરી એકવાર વર્ષ 2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણી પણ ચર્ચામાં આવી. તે સમયે અરવિંદ કેજરીવાલે જાહેરમાં કહ્યું હતું કે તેઓ ન તો કોંગ્રેસ સાથે સરકાર બનાવશે અને ન ભાજપ સાથે. પરંતુ જ્યારે ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી મળી નહીં ત્યારે કોંગ્રેસના સમર્થનથી જ અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા. આજે એ જ કોંગ્રેસ અને આપ ફરી એકબીજા પર ભાજપ સાથે મિલીભગતના આરોપો લગાવી રહ્યા છે. આ વિવાદમાં વધુ એક રસપ્રદ કડી પણ સામે આવી. મીડિયા અહેવાલ મુજબ સીજેપીના સ્થાપક અભિજીત દીપક એક સમય આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ રહી ચૂક્યા છે. બીજી તરફ કોંગ્રેસ લાંબા સમય સુધી સીજેપીના આંદોલનથી સત્તાવાર રીતે દૂર રહી હતી. સોનમ વાંગચુકે પણ અગાઉ રાહુલ ગાંધી તેમની મુલાકાતે ન આવ્યા હોવાની ટીકા કરી હતી. જોકે બાદમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા જંતર મંતર પહોંચ્યા અને સોનમ વાંગચુક સાથે મુલાકાત કરી. અને સીજેપીના આંદોલનમાં કોંગ્રેસની પ્રથમ સત્તાવાર હાજરી માનવામાં આવી. દર્શક મિત્રો, એક તરફ રાહુલ ગાંધી વિદ્યાર્થીઓના મુદ્દે પોતાનું અભિયાન ચલાવી રહ્યા હતા તો બીજી તરફ સોનમ વાંગચુક અને સીજેપીનું આંદોલન પણ ચાલુ હતું. પરંતુ આ દરમિયાન સરકારને ઘેરાવવાના બદલે વિરોધ પક્ષો એકબીજા સામે જ આક્ષેપો કરવામાં વ્યસ્ત દેખાયા. પરિણામમાં વિદ્યાર્થીઓના મૂળ પ્રશ્નો કરતા રાજકીય આરોપ પ્રત્યારોપ જ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા. એક ધરનું અને તેના કારણે શરૂ થયેલી રાજકીય ખેંચતાણ, એક તરફ કોંગ્રેસના આરોપો તો બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રહારો અને વચ્ચે ભાજપના જવાબી હુમલા. આ સમગ્ર ઘટનાક્રમે ફરી એકવાર એક મોટો સવાલ ઉભો કર્યો છે. શું વિદ્યાર્થીઓના હિત માટે શરૂ થયેલી લડાઈ હવે માત્ર રાજકીય શ્રેય મેળવવાની સ્પર્ધા બની ગઈ છે? શું વિરોધ પક્ષોની આ આંતરિક ટક્કરનો સૌથી મોટો ફાયદો ભાજપને મળશે કે પછી આ આરોપ પ્રત્યારોપ વચ્ચે વિદ્યાર્થીઓના મૂળ પ્રશ્નો જ ક્યાંક પાછળ ધકેલાઈ ગયા છે? આ સવાલોનો જવાબ આવનારા દિવસોમાં ભલે મળે, પરંતુ હાલ એટલું ચોક્કસ છે કે રાહુલ ગાંધીના એક ધરણાએ માત્ર સરકારને નહીં પરંતુ સમગ્ર વિપક્ષની એકતાને પણ નવા સવાલોના કઠેડામાં ઊભી કરી દીધી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.